हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तुते। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय वरदसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। નમસ્કાર, હું યોગેશ વ્યાસ. હું મહેશ રાવલ, ગુરુ ગાલિબ શબ્દોની હરીફાઈ કવિ સંમેલનમાં મારી એક રચના રજૂ કરું છું. સુખમાં અને દુઃખમાં હસતો રહું છું, સુખમાં અને દુઃખમાં હસતો રહું છું, ગીત મજાનું હું ગાતો રહું છું. નમસ્કાર દર્શક મિત્રો, હું નલિની પંડ્યા નંદિની. મિત્રો, મારી એક બીજી કવિતા, શીર્ષક છે પ્રીત આમ કંઈ થાય ના. સડકની સમા પર આંધળું ક્યાં કરે, સડકની સમા પર આંધળું ક્યાં કરે, એમાં એક પતંગિયાનો વાંક કાઢે કોણ? ફના થવાનું જનૂન જેના માથે સવાર, પ્રીત આમ કંઈ થાય ના એમ સમજાવે કોણ? હા મિત્રો, મારી જે રચના છે એ રૂપિયા ઉપર છે, પૈસા પર છે. તો પ્રસ્તુત છે. રૂપિયા તારું કંઈ નહીં થાય, રૂપિયા તારું કંઈ નહીં થાય, આવે તારી વાતમાં તે પસ્તાય, રૂપિયા તારું કંઈ નહીં થાય. સંબંધ બગાડી તું બેઠો છે, સંબંધ બગાડી તું બેઠો છે, અણનમ એકલો તું ઊભો છે. સંબંધ બગાડી તું બેઠો છે, અણનમ એકલો તું ઊભો છે, આગ લગાડી તું ઊભો છે, રૂપિયા તારું કંઈ નહીં થાય. नमस्कार, महेश रावल, गुरु गालिब. ये मोहब्बत भी बहुत अजीब होती है, ये मोहब्बत भी बहुत अजीब होती है. पास में होने की भी उम्मीद यादें करीब होती है. હરીફાઈ ની જન્મ જયંતિ નિમિત્તે આજે હું એક મારી રચના રજૂ કરું છું. ખરેખર તો પારિવારિક સંબંધોની વાત કરવી છે, તો હું આજે ખુદ મારી બે દીકરીઓ અને જમાઈ માટે જે એક કવિતા મેં લખી છે એ હું બોલું છું. મારી એક અન્ય રચના શીર્ષક છે તમે આવ્યા નહીં. તારીખ આપી હતી પણ તમે આવ્યા નહીં, મહિનો બદલાઈ ગયો હવે પણ તમે આવ્યા નહીં. હવે તો કેલેન્ડરમાં છેલ્લો છે મહિનો પણ તમે આવ્યા નહીં. રોજે રોજ બદલાય છે સમય, સવાર સાંજ પણ તમે આવ્યા નહીં. દ્વારા જ હું લખતી થઈ છું, એ સિવાય મને લખવાનો કોઈ મહાવરો હતો જ નહીં. હવે આજે જ્યારે લખતી થઈ છું ત્યારે ઘણા બધા ગ્રુપોની અંદર હું જોઈન થઈ છું અને દરેક ગ્રુપોની અંદર એમાં નંબર આવે છે, સર્ટિફિકેટ આવે છે, મેડલ મળે છે અને એની અત્યંત ખુશી થાય છે. અને આ બધું જ શબ્દોની હરીફાઈ રંગીન કાગડાને આભારી છે. મીનાક્ષીબેનને વિનંતી કરું કે પોતે આટલા સમયથી શબ્દોની હરીફાઈના પરિવારના સભ્ય છે, તો એમને વિનંતી કરું કે શબ્દોની હરીફાઈના જે શબ્દો છે, લાગણી છે, એને શબ્દોમાં પ્રસ્તુત કરે. નમસ્કાર બધા, કેમ છો? આજે તો ખૂબ આનંદ થાય છે અને એટલો બધો ખુશ થઈ ગયો છું ને, ખુશ થઈ ગયો છું, એટલો બધો ખુશ થઈ ગયો છું. હવે મારે આમ તો કંઈક એવું નહોતું, પણ એક વસ્તુ તો હું જો ના કહું ને તો મને રાત્રે ઊંઘ નહીં આવે. આજે બરોડામાં જે શબ્દોની હરીફાઈનો જન્મદિવસની જે ઉજવણી જે કાર્યક્રમ છે, અદ્ભુત છે, અદ્ભુત. એના માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને હું ઈચ્છું છું કે આપણે સૌ તાળીઓથી વધાવીએ. અને ખરેખર તમારી લાગણી, તમારું જે ઉત્સાહ, મને શબ્દો નથી મળી રહ્યા, એટલું સરસ આયોજન છે. એના માટે ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન. નિસર્ગભાઈને વિનંતી કરીશ કે નિસર્ગભાઈ શબ્દોની હરીફાઈ વિશે. નમસ્તે મિત્રો, હું નિસર્ગ વ્યાસ, શબ્દોની હરીફાઈ ને આ કવિ સંમેલનનો ક્રમે આજે મારી એક રચના રજૂ કરું છું. આ મારી પત્ની ઉપર લખી મેં. બંધ પડેલા પૈડાને ગતિ મળી, બંધ પડેલા પૈડાને ગતિ મળી, થઈ કમાલ
તું ક્યાંથી આવી ચડી? નવા પાંદડાની મોસમ આવી છે, નવા પાંદડાની મોસમ આવી છે, જુઓ વનમાં વસંત આવી છે. મોગરો પારિજાત કેસુડો લાવી છે, જુઓ મોસમની લાલી છવાઈ છે. જય પરશુરામ, જય મહાદેવ. શબ્દોની હરીફાઈ ગ્રુપમાં હું સપના જોશી મારી એક રચના રજૂ કરું છું, જેનું નામ છે નશો. સેલ્યુટ કરે સૌ તમારી જોઈ પર્સનાલિટીને, અચરજ થાય એમને તમારી જોઈને કમાણી. પાંચમાં પૂછાય એવી આગવી હોય ઓળખ તમારી, કોઈના નહીં તમે ખુદના દમ પર કરો મહેનત ખુમારી. હું દક્ષા ઠાકર દક્ષુ શબ્દોની હરીફાઈ દ્વારા કવિ સંમેલનમાં મારી એક રચના રજૂ કરું છું. નામ છે સ્પર્શ. સ્પર્શ માતાનો વાલ ભર્યો, સ્પર્શ પિતાનો હેત ભર્યો, ભાંડવોનો સ્નેહાળ ભર્યો, સુહાગણનો સમર્પણ ભર્યો, માતૃત્વનો સ્પંદન ભર્યો. એક અનુભૂતિ સ્પર્શને શિર પર હાથ રાખી હિંમત દીધી અપાર. હું છું સદા તારી આસપાસ. નમસ્કાર, હું યોગેશ વ્યાસ, શબ્દોની હરીફાઈ પરિવાર, વડોદરા. હરીફ શત્રુ વગરનો શબ્દોની હરીફાઈ પરિવાર. શબ્દોની હરીફાઈ સાહિત્ય દીવા દાંડી સમાન. છંદાસ અછંદાસ પ્રાકૃત રચના કરે છે પરિવાર. ભેદભાવ વગર ભૂદેવ નર ને નારી એક સમાન. દક્ષા રાગ નલિની દિનકર દુખિયાના બેલી, સંચાલક મંડળ અનોખી સૌ કવિ એક સમાન. આવતી રહે વર્ષો વર્ષ આ 17 મેની તારીખ, ન વાદ કે વિવાદ શબ્દ રહે તંદુરસ્ત સમાન. ગામે ગામ પ્રાંતના કવિઓ આ સમૂહમાં, ભાષાઓના વૈવિધ્ય સાહિત્ય નર નારી એક સમાન. એક જ છે આ દિલ મારું, એક જ છે આ દિલ મારું, તું કેટલી વાર એને જીતીશ. ભલે હારતો રહું હું હંમેશા, આનંદ એ છે તું ભલે તો જીતીશ. ને તમે મળો તો કહું એ વળી શું, આ તો પ્રેમની વાત છે, હું પોકારીને કહીશ. ને રાહ જોવામાં તો હું માનતો નથી, ને રાહ જોવામાં તો હું માનતો નથી. તલ પાપડ તું બને એવું હું જોઈશ. ના, તલ પાપડ તું બને એવું હું સર્જીશ. ને આ તો છે પ્રેમની વાતો, બંધ રહે અધર તો આંખોથી કહીશ. મારી સપના તારા, વિરહમાં તારા ઉજાગરા મારા. તારી ગેરહાજરીમાં હું ન હોઉં એ જ પુરાવો છે પ્રણયનો. શબ્દોની હરીફાઈ હવે તો હૃદયમાંથી વસી ગઈ છે. 2020 થી આજ દિન સુધી એક પણ દિવસ પાડ્યા વગર શબ્દો ઉપર મેં લખી છે. હું અવની શિવાંગ દવે શિવેશ્વરી. હું આજે આપણા શબ્દોની હરીફાઈ જન્મદિવસ નિમિત્તે મારી એક રચના મારા પુત્ર માટે લખી છે તે રજૂ કરું છું, જેનું શીર્ષક છે એ તું જ છે. રાતોની રાત જગાડે ને દિવસ આંખો મને સતાવે, એ રાતોની રાત જગાવે દિવસ આંખો મને સતાવે. એ તું જ છે કે જેને મને મારી ઓળખ અપાવે. રમતો ગમતો ચારેકોર હાહાકાર કરતો, એ તું જ છે મારો અંશ જે મને હસાવતો. શબ્દોની હરીફાઈ એટલે હું, એવું હું કહીશ, કારણ કે 2020માં મીનાક્ષીબેન ત્રિવેદી તરફથી હું આ ગ્રુપમાં જોડાવી અને દિનકરભાઈએ મને ગ્રુપમાં અપનાવી અને હું મારા શબ્દોને વાચા તો આપતી હતી, લખતી હતી, પણ આટલું બધું હું નથી લખી શકતી. અને મારા મનના વિચારો, લાગણી અને કોરોનાનો જે કપરો સમયમાં મને આખા પરિવારે જે સાથ આપ્યો એનાથી હું બચી. કોરોનાથી તો બચીશ પણ હું જીવી શકી. એટલે હું એટલું જ કહીશ કે શબ્દોની હરીફાઈ દિનકરભાઈ જાની એટલે રંગીન કાગડો, જેને બધાના જીવનને રંગીન કરી દીધા. શબ્દોને કેમ ગોઠવવા એની જાણકારી તો લગભગ મને ક્યારેય હતી જ નહીં, પણ લાગણીને કેમ પેપર ઉપર ઉતારવીને
એ ખાલી આ ગ્રુપમાં આવીને હું શીખી છું. ક્યારે મને અજાણ્યું નથી લાગ્યું અને ક્યારે મને એવું ડર નથી લાગ્યું કે હું લખીશ તો કદાચ કોઈ શું કહેશે. એ ડર મને શબ્દોની હરીફાઈ પરિવારે દૂર કર્યો છે. ઘણા શબ્દો હું લખતી ને તો મને અંદરથી ફીલ થાય ને તો જ હું લખી શકું. એવું હું ચોક્કસ કહી દઉં છું બધાને કે હું લખું ને તો મારી ભૂલ કાઢજો, જેથી કરીને મને આગળ શીખવાની પ્રેરણા મળે. નમસ્કાર, હું શ્રીમતી દીપા જોશી મારી રચના રજૂ કરું છું. આજે જ્યારે શબ્દ પરિવારનો જન્મદિવસ હોય અને અમારી લાગણી ઉતારવાની ઈચ્છા થાય તો ત્યારથી સાંભળજો. ખળખળ વહેતી સરિતા બની, ખળખળ વહેતી સરિતા બની, શાંત દરિયાને મળવા આવું, શાંત દરિયાને મળવા આવું ગમ્યું. કોલાહલમાં મૌન બની, કોલાહલમાં મૌન બની, બેરંગીનો રંગ બની, બેરંગીનો રંગ બની, આછા વરસાદમાં મેઘ ધનુષ બની. મહેશભાઈ રાવલને વિનંતી કરું કે શબ્દોની હરીફાઈ વિશે 2 શબ્દો આપણને. જય પરશુરામ. શબ્દોની હરીફાઈ હું 2018 તો નહીં પણ 19ની આજુબાજુ જોઈન થયો હોઈશ ને હજી લખતા તો નથી જ આવડતું, હું એવું માનું છું, પણ લખવાનો પ્રયાસ કરી છે ને કોક વાર હું લખું છું. બાકી દિનકરભાઈ હારે મારે પહેલેથી એક સારું એટેચમેન્ટ છે, એના હિસાબે હું પરિવાર સાથે જોડાયેલો. બાકીના બધા હારે આમ જોવા જાવ તો એક કહેવત છે ને કે વાંદરી પાનું, મારું કામ એવું છે કે ગમે આપણે કામ હોય તો એની અંદર ફિટ થઈ જવું. એટલે શબ્દો થોડા ઘણા ભાવે છે અને થોડા ઘણા નથી ભાવતા, અને ચાલે રાખે છે. પરિવાર સાથેની લાગણી એ અગત્યની છે. હું અતુલ દવે વડોદરાથી શબ્દોની હરીફાઈ ગ્રુપના શુભારંભ દિનની ઉજવણી પ્રસંગે આયોજિત કવિ સંમેલનમાં એક ગઝલ રજૂ કરું છું. આમ તો હૈયું પ્રણયમાં એટલું તલ્લીન છે, આમ તો હૈયું પ્રણયમાં એટલું તલ્લીન છે. હવે ભાવનાબેન જોશીને વિનંતી કરું કે પોતાની લાગણીને શબ્દોમાં બયાન કરો ને એટલે ખબર પડી. જય પરશુરામ, જય મહાદેવ. તમે લોકોએ ક્યારેય પથ્થરને જોયો છે? જોયો જ હશે. અને એ જ પથ્થરમાંથી તરાસેલી મૂર્તિ મંદિરમાં એ પણ જોઈ હશે. બધા જોઈએ જ છે, આમ ડોકું કરે તો પણ. મારું નામ તો ભાવના, પણ એ ભાવનાની અંદરના ભાવને વ્યક્ત કરનાર અથવા એને પીછાડનાર જો કોઈ હોય તો એ મારો લાડકો ભાઈ દિનકરભાઈ. ભાવનાબેન જોશી, ચાંદની. આપણો પરિવાર ન લોહીની સગાઈ કે ન કોઈ બંધન, જ્યાં એવો એ આપણો પરિવાર. નિસર્ગભાઈ વ્યાસને વિનંતી કરું કે શબ્દોની હરીફાઈ વિશે 2 શબ્દો પ્રકાશ પાડે. મિત્રો, શબ્દોની હરીફાઈ એ હરીફાઈ નથી. આ શબ્દોનો એક પરિવાર જ બનાવી દીધો છે દિનકરભાઈએ. અને ભલે એ રંગીન કાગડો હોય પણ કાગડા ને કબૂતર અને બગલા ને બધા એક પછી એક એમની જોડે પ્રાણી સંગ્રહાલયમાં જોડાતા ગયા અને મજા કરતા ગયા. અને આજની તારીખ એ પણ મજા કરે. એમાં ગુવડ ને બી આવી જાય, એ મારું નામ લઈ લઉં છું કે ગુવડમાં હું આવું. પણ બીજા બધા બી ઘણા સારા સારા ગાનારા કોયલ છે, હજુ અવાજ બી કાઢ્યો કોયલનો, એવા બધા સારા સારા પક્ષીઓ પણ છે અંદર. આ ગ્રુપ એક ગ્રુપ નથી પણ બધાને આનંદ કરવાનું અને પોતાની અંદરની લાગણીઓ જે છે એ વ્યક્ત કરવાની આ એક સારું પ્લેટફોર્મ છે. દરરોજ એક એક શબ્દ મળે અને એના ઉપર આપણે એક એક વિચારો કરીએ, કલ્પના ખીલાવીએ. હવે આવું તો કોણ 65 વર્ષે કરે? છતાં એક આ પરિવાર છે અને હું લખું છું, રોજ લખું છું. અને એ બી દિનકરભાઈને આભારી છે. बार बार ये दिन आए, बार बार ये दिन आए. हैप्पी बर्थडे टू शब्दोनी हरीफाई, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू. આજ ફરી એ દિવસ આવ્યો, શબ્દોની હરીફાઈનો બર્થડે આવ્યો. કરો આનંદ ને ઉલ્લાસ, આવ્યો છે જન્મ દિવસ, આવ્યો છે જન્મ દિવસ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે
જન્મદિન બુરે બધા ભેગા થઈને ઉજવે જન્મદિન आओ चलो भेगा थઈને પાઠવીએ શુભકામના હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ સબોની હરીફાઈ હેપી બર્થડે અરે મને આટલું પૂરું નહીં એટલે જ નામ આપ્યું. શ્રી અતુલભાઈને વિનંતી કે શબ્દોની હરીફાઈ વિશે આપના મુખેથી કંઈક સાંભળવા માંગીએ છીએ. શબ્દોની હરીફાઈ ગ્રુપમાં મને રેફરન્સ બીજા એક ગ્રુપમાંથી મળ્યો, દિનકરભાઈ જાની, અને મને જેમણે રેફરન્સ આપ્યો એમણે ખાસ કીધું રંગીન કાગડો નામ છે. મને જરાક કંઈક જુદું લાગ્યું કે કાગડો અને એ પણ રંગીન. 2020થી હું શબ્દોની હરીફાઈ ગ્રુપમાં જોડાયો. ત્રિવેદી મૌની વડોદરાથી આજે શબ્દોની હરીફાઈના જન્મદિવસ પ્રસંગે મારી રચના પ્રસ્તુત કરું છું. આજે શબ્દોની હરીફાઈનો જન્મદિવસ છે. આવ્યો અવસર આંગણીએ વધામણાજી વધામણા, જન્મદિવસના વધામણા. જામે હો જામે જામે હો જામે જામે મહેફિલ જામે મિત્રોની મહેફિલ જામે જામે મહેફિલ જામે મિત્રોની મહેફિલ જામે જામે હો જામે જામે